મિત્રો, હું એડવોકેટ રાઠોડ દુષ્યંત, અમદાવાદ. ખરેખર મિત્રો, આજે આપણે એક મહાન યોદ્ધા, સમાજ સુધારક અને બંધારણના ઘડવૈયા એવા ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની જન્મ જયંતિ નિમિત્તે વંદન કરે. મિત્રો, ખરેખર આપણે જોઈએ ને તો બાબા સાહેબ માત્ર એક વ્યક્તિ નહોતા, એક વિચારધારા હતા. એમને જન્મથી મળેલી જાતિવાદીની બેડીઓ તોડીને દુનિયાની સર્વશ્રેષ્ઠ યુનિવર્સિટીઓમાંથી શિક્ષણ મેળવ્યું. કોણ વિચારી શકે કે એક ગરીબ દલિત પરિવારનો દીકરો એક દિવસ ભારતનું બંધારણ લખશે? પરંતુ આ શક્ય બન્યું કારણ કે એમના અદમ્ય ઉત્સાહ, શિસ્ત અને ધ્યેય પર અડગ વિશ્વાસ હતો. એમણે આપણને એક એવું બંધારણ આપ્યું કે જ્યાં દરેક નાગરિકને સમાન અધિકાર મળ્યો હોય, પછી એ સ્ત્રી હોય કે પુરુષ હોય, ગરીબ હોય કે ધનવાન હોય, કે કોઈ પણ ધર્મ, જાતિ કે ભાષાનો હોય, દરેકને સમાન હક મળ્યો. બાબા સાહેબે કહ્યું હતું કે શિક્ષણ જ એક એવું શસ્ત્ર છે કે જેનાથી તમે સમાજને બદલી શકો. મિત્રો, આજના દિવસે બાબા સાહેબના જીવનમાંથી પ્રેરણા લઈએ કે ભલે ગમે તેટલી મુશ્કેલીઓ હોય, પણ જો ઈરાદા મજબૂત હોય ને તો કોઈ પણ સપનું સાકાર કરી શકાય છે. અને મિત્રો, છેલ્લે ચાલો આપણે સૌ કોઈ બાબા સાહેબ આંબેડકરના વિચારોને જીવનમાં ઉતારીને એક એવું ભારત બનાવીએ કે જ્યાં ન્યાય, સમાનતા અને ભાઈચારો એ માત્ર શબ્દો ન રહે, પણ દરેકના હૃદયમાં સ્થાન મેળવે. ખૂબ ખૂબ ધન્યવાદ.